રાજકોટના કોઠારિયા રોડ ઉપર ટિપ્પર વાનના વાયરલ વિડીયોના મામલે ગાડી ચલાવનાર ક્લીનર અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બંનેને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. રાજકોટ મનપાના 18 વોર્ડમાં 385 ટિપ્પર વાન કાર્યરત છે. એજન્સીને નવી ટિપ્પર વાન મૂકવા જણાવી દેવામાં આવ્યું. કચરો ઘરેથી લેવા માટે ટિપ્પર વાન કાર્યરત છે. ટૂંક સમયમાં નવી ટિપ્પર વાન આવી જશે. ટિપ્પર વાહનનો જે વિડીયો જોવા મળેલ છે તેમાં ટિપ્પર વાહનના ડ્રાઈવર અને ટિપ્પર વાહનની અંદર જે હેલ્પર હોય તે બંનેને છૂટા કરવામાં આવેલ છે અને 10,000નો દંડ તેની પાસેથી વસૂલ કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 18ની અંદર આ ટિપ્પર વાહન ડોર ટુ ડોર ગાર્બેજ એકત્રીકરણ કરવા માટે જતી હોય છે અને તેની અંદર આજે એવો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો કે તેની અંદર માણસોને બેસાડેલા હતા. માહિતી એવી જાણવા મળી છે કે તે માણસો આપણે જ્યારે સ્વયંભૂ મહાદેવનું રામનાથનું જે મંદિર છે એ મંદિરની અંદર જ્યારે મોકળા સફાઈની અંદર કામ કરતા કર્મચારી તે બીજી અન્ય જગ્યાએ જવાનું હોય તો તેને બેસાડવામાં આવેલા હતા.